अगर लास्ट तक हंसी रोक लिए तो सैल्यूट है। હા એક પેશન્ટ ના ઘરે આવ્યો છું પછી તમારા ત્યાં આવું બોલો શું પ્રોબ્લેમ હે ભાઈ સાહેબ પેટમાં ગડબડ થાય ટેન્શન ના લેશો હમણાં ઠીક થઈ જશે ચલો પગ ઊંચો કરો કુદરતી કહેવાય ભાઈ એમાં ગભરાવાનું ના હોય એ તો આ વસ્તુ રોકાય ના રોકાય કુદરતી કહેવાય એની ઓટોમેટિક જ નીકળી જતું હોય પણ સાહેબ હું નહીં પાડતો તમે પાડો હો કશો વાંધો નહીં ભલે અલ્યા પણ સાહેબ મારા મોઢા ઉપર પાડો કુદરતી કરે આ ગડબડથી નહીં મારી જવું અલ્યા ભાઈ ઓછો અલ્યા માતા લગન માં આપણે મળ્યા તા કયો માધો અલ્યા તું ખબર મંગાય કહું આપણે માધાના લગન માં મળ્યા તા યાદ ના અલ્યા માધાન લગન આપણે ખબર પૂરીઓ ફૂટી હતી દાળ બહુ પાકી થઈ ગઈ હતી તે થાળીઓ ઉલાડી હતી યાદ છે ના લે આછી આયો બહાનો બાજુમાં રે માધો તારા બાજુને હું ચેવી રીતે ઓળખું ઉભો રે હું હાથ ધોઈને આવું પછી તને સમજાવું मैं जानता हूँ कि તો ભાઈ તો મફતિયો રોજ આ રીતે આવીને બધાને ભાઈ ખાઈ જાય આવું કરવા કેવું પડે માર તો ધંધો થાય હજી બીજું કોઈ કોમ હ બકા હોવા પોતું મારવાનું હો. जानता हूँ कि 9 મહિના પેટમાં રાખી જન્મ આલ્યો 22 વરનો કર્યો અને વહુએ 2 મહિનામાં ઈનો કરી નાખ્યો તે 22 વરનો કરી તમે તો છૂટી ગયો હવે 80 વરનો થાય ત્યાં સુધી મારે નહીં હાચવવાનું બેહી જા એક મિનિટ जानता हूँ कि હવે ચાલુ કરો અલ્યા ના થાય ચાલુ તો કરો ના થી હવે ચાલુ કરો થયું શું શીખ મળી શું जानता हूँ પતિ कि પત્નીનો સંબંધ આ બાઇક ચાવી જેવો ચાવી ના હોય ને તો બાઇક ચાલુ ના થાય એટલે પત્નીને સાચવીને રાખો જે માગે એ લઈ આપો अच्छा हमको सिखा रिया है એક મિનિટ फ्रेंड्स जानता हूँ कि ચાવી વધારે નાટક કરો ને તો બાઇક ડાયરેક્ટ ચાલુ થઈ જાય